હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રિક્સ અને ટિપ્સનો વિડીયો તમારી સાથે શેર કરું છું, જે તમને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો મિત્રો પહેલી આપણે ટિપ્સ છે કે આપણે ચા પીએ છીએ ને, તો આપણે સવારમાં ચા પીએ અને આપણે એસિડિટી થઈ જાય છે, પિત્ત વધી જાય છે અને ઘણાને તો ફાવતી પણ નથી. એટલે ચા પીધા વગર જો ન પીવે ને તો એને માથું દુખે છે, ચક્કર આવે છે. તો આજે ચા તમારા માટે એકદમ હાઇજેનિક બને ને એટલે હું તમારા એ ટિપ્સ તમારી સાથે શેર કરું છું કે કઈ રીતે તમારે ચા પીવાની. મિત્રો સવારમાં આપણે ચા પીએ છીએ ત્યારે છાતીમાં ઘણીવાર બળતરા થાય છે. આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને આજે બતાવું છું. તો જ્યારે આપણે જો સવારમાં ચા ગાળીને અને પીવા બેસીએ છીએ ને, તો આ ચા તમારે સીધી નથી પીવાની. કેમ કે આપણે ચા હંમેશા ગુજરાતી લોકો કોઈ પણ સ્ટ્રોંગ ચા જ પીવે છે. એકદમ માઇલ્ડ ચા હોય તો વાંધો નથી આવતો, પણ ચાનો ગુણ જ એવો છે ને કે આપણને બહુ વધારે ટાઈમ પીએ કે સીધી પીએ ને તો એસિડિટી થાય જ છે, છાતીમાં બળતરા થાય છે અને ઘણી વખત તો આપણને પિત્ત વધી જાય છે. તો એના માટે શું કરવાનું, તમે આ ચા પીઓ ને એના પહેલાં તમારે તરત જ 1 ગ્લાસ પાણી પહેલાં પી લેવાનું, પછી જ ચા પીવાની તરત જ. એટલે પાણી પીશો ને તો તમને ક્યારેય એસિડિટી નહીં થાય. ચા પીવાથી જે તમને ઘણા ગેરફાયદા થશે એ બધા બંધ થઈ જશે અને ચાના તમને કોઈ દિવસ તમને પ્રોબ્લેમ નહીં આવે પેટમાં ક્યારેય પણ, કે આજે ચા પીધી છે તો આવું થાય છે, એવું ક્યારેય નહીં થાય. તમારે ચા પીતા પહેલાં પાણી 1 ગ્લાસ પી લેવાનો, પછી જ તમારે ચા પીવાની તરત જ. હવે મિત્રો આપણે જો આ રીતે મીઠાનો ડબ્બો હોય છે ને, તો ઘણી વખત એરટાઈટ નથી હોતો ને, તો મીઠામાં ભેજ આવી જાય છે અને એકદમ આપણે જો આવું સરસ મીઠું નથી રહેતું, ભેજ લાગી જાય છે. જે તમને બતાવું એકદમ જો આપણે વાવલીને એવું મીઠું નથી રહેતું. તો ભેજ ન લાગે ને એના માટે મોઇસ્ચર ન આવે ને એના માટે તમારે શું કરવાનું, 2 થી 4 દાણા આપણે ચોખાના આમાં નાખી દેવાના. એટલે ક્યારેય પણ જો ચોમાસું હશે કે એવું વાતાવરણ ભેજવાળું હશે ને, તો તમારો ડબ્બો સેજ પણ ખુલ્લો કે એરટાઈટ નહીં હોય ને તો પણ તમારે ક્યારેય ભેજ નહીં લાગે. આ રીતે તમારે મીઠામાં એવું ને એવું રહેશે, જેવું છે ને એવું જ. ક્યારેય તમારે એમાં મોઇસ્ચર નહીં આવે કે ભેજવાળું નહીં થાય. હવે મિત્રો ત્રીજી ટ્રીક તમારી સાથે શેર કરું છું કે ઘણી વખત આપણે જો આ રીતે ટોપલી કે ડોલ કે કાંઈ પણ ફાટી ગયું હોય છે, ડસ્ટબિન કે, તો એને રિપેર કરવા માટે શું કરવાનું, તો તમારા પાસે આવું ટૂથબ્રશ એક વધારાનું હોય ને એ તમારે લઈ લેવાનું છે અને એને તમારે આ રીતે ગેસ ઓન કરી અને આપણે ફ્લેમ મીડિયમ જેવી તમને અનુકૂળ આવે એવી રાખીને આ રીતે બ્રશને ગરમ કરી લેવાનું છે. અને પછી તમારે જો આ રીતે એને આ ઉપર લગાવતું જવાનું છે. આવી રીતે તમે લગાવતા જાઓ ને એટલે તમારી ડસ્ટબિન કે જે પણ તૂટેલું હશે ને ઇઝીલી તમારે રિપેર થઈ જશે, ટાઈમ પણ નહીં લાગે. જો મિત્રો, કેમ કે આ વધારાનું ટૂથબ્રશ હોય છે ને એને આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ, તો આ રીતે તમારે એનો ઉપયોગ કરી લેવાનો છે. આ રીતે મિત્રો તમે ગમે એવી તિરાડ હશે, ગમે એટલી તૂટેલી હશે, તો આપણે ટૂથબ્રશ તો ફેંકી જ દેવાના છીએ. તો આ રીતે એનો ઉપયોગ કરી લેવાનો મિત્રો, અને ટાઈમ પણ નહીં લાગે. ઇન્સ્ટન્ટ તમે ગેસ પાસે આવીને તમારે ખાલી આટલું ગરમ જ કરવાનું રહેશે. અને આમ લીટો જ કરવાનો છે તમારે, જેટલી તૂટેલી હોય ને એટલામાં છે ને મિત્રો. જો અંદરથી પણ તમારે રિપેર કરવી હોય તો કરી શકો છો, પણ બહારથી જ તમારે થઈ જશે. આવી રીતે કોઈ પણ તમે પ્લાસ્ટિકના વાસણ હશે ને, એ આપણે આવી રીતે રબરનું ટૂથબ્રશ હોય છે, એટલે ઇઝીલી તમારે ગરમ થશે અને ઓગળતું રહેશે ગમે એટલો ટાઈમ. જો મિત્રો, તો મિત્રો આજે મેં તમારી સાથે 3 ટિપ્સ શેર કરી છે. 3 ઉપયોગી છે કે ચા પીવાવાળા માટે ખુશખબરી છે. ચાના બંધાણીઓ છે, સવારમાં ઉઠતા હવે ચા પીવે છે અને એસિડિટી થાય છે, પેટમાં બળતરા થાય છે, તો એના માટે પણ આ એક ખુશખબર જ કહેવાય કે આ રીતે તમે પીશો ને પાણી પહેલાં
પછી ચા પીશો ને તો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. ચા પીતા પહેલાં હંમેશા 1 કે 2 ગ્લાસ પાણી પી લેવાનું. અને બીજી કે તમારું મીઠામાં મોઇસ્ચર આવી જાય તો 2-4 દાણા તમારે ચોખાના નાખી દેવાના મીઠાના ડબ્બામાં, તો પણ તમારું મીઠું ભેજવાળું નહીં થાય. તો ત્રીજી તમને ટોપલી રિપેર કરવા માટેની બતાવી કે ડસ્ટબિન તૂટી ગઈ હોય, ડોલ ડસ્ટબિન, તો આ રીતે રિપેર કરી શકો છો. 3 ટ્રિક્સ તમને ઉપયોગી થશે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.